તો પ્રભુ છે એટલે મારે તો કાયમ નો પ્રોબ્લેમ જ છે. ઠાકોરજી જોઈને શું બોલ્યા કે અમે તો ઠાકોરજી ભેગા રાખ્યા છે એટલે મારે તો કાયમ નો પ્રોબ્લેમ જ છે. અવ્યવસ્થા થાય, બધું જ વિખાઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ તારી જીવન ચૈત્ર કે પહેલો બીજો ત્રીજો ભાગ વાંચ્યો અને વાંચજો. કોઈ આયોજન જ નહીં, અવ્યવસ્થા જ અવ્યવસ્થા. ઉતારા ક્યાં હોય? સ્કૂલમાં હોય, ધર્મશાળામાં હોય, ડેરીના ઓટલા પર હોય. એક જગ્યાએ ઉતારા બાદ રાત્રે ઉપર બિલાડીઓ ઝઘડે, અવાજ આયા કરે, કેટલા ઘેઠા પડે. ખેરાલુમાં ગયા હતા તો સંડાસ જ નહીં, તો કોકને વિનંતી કરી, ભાઈ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે તો સંડાસ એક દિવસ વાપરવા આપશો? કે પેલા ભાઈ હા પાડી, ભાઈ તો અમારું સંડાસ ભલે વાપરતા. તે સવારે બાપાને કીધું કે ત્યાં છે, સવારે ત્યાં જજો. સ્વામી જવા ગયા, ત્યાં તો તાળું હતું. પૂછ્યું કેમ તાળું? કે મારી ઘરવાળીને ગમ્યું એટલે તાળું મારી જતી રહી છે. એક સંડાસ પ્રમુખ સ્વામી મહારાજને આપણે આપી નહોતા શકતા. ટ્રેક્ટર એક કાઢવા ગયા તો બીજું ફસાયું, બીજું લાયા, બીજું ફસાયું, ત્રીજું લાયા. અવ્યવસ્થા જ અવ્યવસ્થા. છતાં પ્રમુખ સ્વામી મહારાજ હર હંમેશ આનંદમાં રહેતા, પ્રફુલ્લિત રહેતા. એક બાઈના ઘરે જમવા જવાનું તો પૂછ્યું બધું રેડી છે? નાકે રેડી છે. ગયા તો શાક રેડી હતું, સુધાર્યા વગરનું. ઘઉં રેડી હતા, દળ્યા વગરના. એ કે બાપા નક્કી કર્યું તું તમારા હાથનું દળેવાવું અને તમારા હાથની જ રોટલી ખાવી. અલા આવું ભાઈ, 1 વાગે ગયા તો ઘઉં રેડી, દળવાનું અને પાછું લોટ કરી પાછી રોટલી કરવાની. આપણે ખાવામાં રોટલીમાં સેટ 2-5 મિનિટ આખું પાછું થઈ જાય છે. બોલે ભૂખ નથી, જવા દો, રીસાઈ જાય, ન ખાય. પ્રમુખ સ્વામી મહારાજ અવ્યવસ્થામાં પણ એટલા સ્થિર રહી શકતા. કેટલા કે બાપા અહીંયા જ છે, એક ખેતર 10 કિલોમીટર દૂર લઈ જાય, એક પધરામણીની વાત કરી અને પછી કરાવે. અવ્યવસ્થા જ, છતાં પ્રફુલ્લિત એ રહી શક્યા. અક્ષરધામ ઉદ્ઘાટનના દિવસે જ પહેલી જ સભામાં મને યાદ આવે છે, સભા થોડીક લાંબી થઈ ગઈ અને ક્યાં કાપ મૂકવો ને વિચારતા હતા કે પ્રોગ્રામમાં શું કાપવું. પહેલા જ દિવસે બાપાનું પ્રવચન કાપવું પડ્યું. તો એ સ્વામીની લેશ માત્ર તકલીફ નહીં. સ્વામી કે મહારાજની ઈચ્છા, આપણે તો ઘણા દિવસ ઉત્સવ છે પછી બોલીશું. થાય ત્યારે આપણને ખબર પડે. 13/8/2004 રોજ બાપા શિકાગોમાં હતા અને હિતેનભાઈ કરીને કાર્યકર કિશોરી મંડળનું રિપોર્ટિંગ કરતા હતા. એમણે વાત કરી બાપા આવવાના હતા. એના આગલા દિવસે કિશોરી મંડળ આખી રાત જાગ્યા અને 3000 ફુગ્ગા ફૂલાવ્યા. મોઢેથી 3000, મશીનથી નહીં, 3000 ફુગ્ગા ફૂલાવ્યા અને બધું સરસ રેડી કરીને ડેકોરેશન કર્યું, ફૂલોની કાર્પેટ કરી. અને જે દિવસે આપ આવ્યા સ્વાગતમાં તો ઉપરથી હેલિકોપ્ટરની પુષ્પવૃષ્ટિ કરવાની હતી. એમાં હેલિકોપ્ટર થોડું વધારે નજીક આવી ગયું તે 2000 ફુગ્ગા ઉડી ગયા અને ફૂલોની આખી કાર્પેટ ઉડી ગઈ. એટલે કિશોરી મંડળ એટલા આઘાતમાં આવી ગયા કે 3000 ફુગ્ગા મોઢેથી ફૂલાઈને હારું હેલિકોપ્ટર ઉડાડી ગયું. ફૂલોની કાર્પેટ આખી વીખી નાખી. આપણે ઘણી વાર ડ્રોન નજીક લાવે ને તો આવું થઈ જાય છે. આ તો પેલું હેલિકોપ્ટર આખું આવ્યું. એટલે હિતેનભાઈ બાપાને રિપોર્ટિંગ કરતા, સ્વામી અમારી કિશોરીઓ બહુ દુઃખી થઈ ગઈ હતી. પછી બાપાએ આશીર્વાદ દીધા હતા કે મહારાજની ઈચ્છા. પછી બાપાના વાત કરી ત્યારે સ્વામી બોલ્યા કે આપણે ફુગ્ગા ઉડાડવાના જ હતા ને, એની જગ્યાએ પ્લેન વાળાએ ઉડાડ્યા, તો આપણું કામ એણે ન કરી દીધું. એનું આપણું કામ એણે કર્યું. જેવી મહારાજની ઈચ્છા, આમાં દુઃખ ન લગાડવું. મહારાજની ઈચ્છા અવ્યવસ્થામાં પણ વ્યવસ્થિત તમને રાખે. સત્સંગ દીક્ષાના 152માં શ્લોકમાં મહંત સ્વામી મહારાજે શું લખ્યું છે? ભૂતમ યચ્ચ ભવેદ યચ્ચ યદેવ વાગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મે હિતાય સ્વામિનારાયણ છયા. જે થઈ ગયું, જે થઈ રહ્યું છે અને જે થશે એ પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી જ થાય છે. આ કરતા ભાવની સમજણ છે. આપણને લાગે આને લીધે કામ બગડ્યું, આને બગાડ્યું, આને લીધે આમ. કોઈને લીધે બાપાનું એક સરસ વાક્ય છે, કોઈ કોઈનું બગાડતું નથી ને કોઈ કોઈનું સુધારતું નથી. આ પણ એમના કરતા ભાવની સમજણ છે. ચોથું છે, મહારાજની ઈચ્છા જો સમજાઈ હોય તો મનગમતું ન થાય તો એ મોજમાં રહે. ઘણા કીર્તન ગાય મોજમાં રહેવું, મોજમાં રહેવું. ખબર પડે કઈ તકલીફ થાય તો કેમના મોજમાં રહેવું હોય છે. એ તો કલાકારો ગાતા હોય ને મોજમાં રહેવું, બાથરૂમમાં મોજમાં રહેવું, ગરમ પાણીથી નાતા નાતા મોજમાં રહેવું. કોઈ ઠંડુ ના તો કેમનું શિયાળામાં મોજમાં રહેવું. આપણી ઈચ્છા પૂરી ના થાય. ઝારખંડમાં એક છોકરાને જેગુઆર ગાડી લેવી હતી અને પપ્પાએ ના પાડી. BMW તો હતી એને, પણ કે મારે જેગુઆર લેવી છે. અને બાપા કે BMW લીધી હજી તો મહિના નથી થયા, શું કરવા જેગુઆરની વાત કરે? થોડા મહિના ફેરવ પછી જેગુઆર લઈ દઈશું. ન ગમ્યું ને, મારું મનગમતું ગવાય. ગુસ્સામાં આવ્યો ને, કેનાલ એક પસાર થતી હશે તે ગાડી ઊભી રાખી, પોતે ઉતરી ગયો, પાછળથી ધક્કો મારી અને નાખી દીધી. બોલો, BMW નાખી દીધી. એટલે નાખી દેવાય, અમે બધા નહોતા. અમે તો એશિયન પેન્ટના ડબલાઈ નથી છોડતા, તો BMW થોડા છોડી ગયા.
પણ માણસોને આવું મારું ગમતું ન થયું એટલે હું BMW પણ નાખી દઉં, આવું ઘણી જગ્યાએ બને છે. સુરતમાં પેલી છોકરીએ ના પાડી એટલે શું કર્યું? મારી નાખી. તો મારી નહીં તો બીજા કોઈ નહીં. આ ચાલે છે અત્યારે, હત્યાઓ કરી નાખવાની, મારી નાખવાના, અને પાછા રડવાનું કે ભૂલાતી નથી. આગળ બાપા પાસે આવા ઘણા કેસ આવતા. અમારી પાસે છાસવારે આવે છે. કેટલા દેવદાસ ભરીને ફરતા હોય, નહીં જીવાય સમય, નહીં ભૂલાતું, નથી ભૂલાતું. તો ડિલીટ કર, મને કે ડિલીટ બટન દબાતું હેંગ થઈ ગયું છે, સ્વીટનેસ જ નથી ભૂલાતું. આવા ટેન્શનમાં આવી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ સંદેશ આપે છે. આપણે વાત કરી હોય ને કામ ન થાય એટલે માણસ મરવા જેવો થઈ જાય. પછી બાપા બોલે છે, આપણે તો કામ થાય કે ન થાય, આપણું ધાર્યું થાય કે ન થાય, ભગવાનની ઈચ્છા માનીને સૂઈ જવાનું છાના માના, બીજું કરવાનું શું? ઉઠીને પાછી મહેનત કરીએ, ન થાય તો ભગવાનની ઈચ્છા બોલીને પાછું સૂઈ જવાનું. રામ ભગવાનની ઈચ્છા હતી એવું સીતાએ પણ નહોતું કર્યું. સોનાનું હરણ ના હોય, ના પાડી રામે, તો રામનું મન ગમતું ન થયું. કૃષ્ણ ભગવાને ઘણું સમજાવ્યા, કર્ણને સમજાવ્યા, કૌરવોને, તો એ કૃષ્ણનું ગમતું એ લોકોએ ન કર્યું. ભગવાન સ્વામિનારાયણે જીવા ઠાચરને સમજાવ્યા મંદિર માટે, ફૈવાને સમજાવ્યા, છતાં એમનું ગમતું ન થયું. ભગવાનનું બધું ગમતું ન થતું હોય તો મારું તમારું બધું ગમતું થાય? બધું ન થાય. અમિતાભ બચ્ચને બહુ સરસ વાત કરી હતી કે જો મારું ગમતું થાય તો મને ગમશે, પણ નહીં થાય તો એમ માનીશ કે ઈશ્વરની મરજી જુદી છે. હું જાણું છું કે મારા કરતાં ઈશ્વર મારી દરકાર વધારે કરે છે, પણ આપણું ગમતું ન થાય ત્યારે થોડો પ્રશ્ન થાય. બાપા છે ને ગાંધીનગરમાં તારીખ 7/2/2004 રોજ બિરાજમાન હતા. બપોરનો સમય હતો, આરામમાં જવા માટે પલંગ પર બેસી ગયા હતા. તે એક સંત આવ્યા, એટલે સ્વામી એ સંતનું નામ લઈ બોલે કે આવી ગયો તું? ભાગે બાપા નારાયણ મુનિ સ્વામીએ મને બોલાયા હતા. શેના માટે? એ કે આઈમેક્સનું નગર યાત્રાનું શૂટિંગ કરવાનું હતું. એટલે મુનિ સ્વામીએ મને કીધું હતું કે નગર યાત્રામાં તું સ્વર ગાય છે ને વગાડે છે, એટલે તારે બધી આમ ધમાલ મચાવવાની છે ને આમ હોહા કરી દેવાની છે નગર યાત્રામાં. તો બાપા કે સરસ. શું થયું? એ કે હું બધી તૈયારી સાથે આવ્યો તો, માનસિક તૈયારી સાથે, સાત સમાજ સાથે, અને કલ્પેશ ભટ્ટે મને એમ કહી દીધું કે નગર યાત્રામાં આપણે શરણાઈનું અને પેલું મૃદંગનું શૂટિંગ કરવું છે, એટલે તમારું રાખ્યું નથી. એ કે બાપા બોલો હું આટલી તૈયારી સાથે આવી, મને પેલા કલ્પેશભાઈએ ના પાડી દીધી. તો મેં મુનિ સ્વામીને કીધું કે મને કેમ બોલાયો તમે? તો મુનિ સ્વામી મહારાજની ઈચ્છા. એટલે સંતો બધા હસ્યા. પછી કોઈક સંત બોલ્યા કે બાપા નારાયણ મુનિ સ્વામી છે ને, કોઈ પણ સંતને કે કોઈ પણ હરિભગત આવે અને પછી ગમતું ન થયું એટલે એમ કે મહારાજની ઈચ્છા, મહારાજની ઈચ્છા. પ્રમુખ સ્વામી મહારાજ આખા પલંગ પર સૂઈ ગયા હતા. હાથ નીચે હતા, મસ્તક નીચે, હાથ આખા ઊંચા કર્યા. પછી મસ્તક પણ થોડું ઊંચું કરીને બાપા એક વાક્ય સરસ બોલ્યા હતા, એમાં જ સુખ છે એમ માનીએ તો મગજનો તમામ બોજો ઉતરી જાય. બાપા લાંબુ કરીને બોલ્યા હતા, મગજનો તમામ બોજો ઉતરી જાય. આને લીધે આવું થયું, આણે મારું ગમતું ન થવા દીધું, આણે પીન મારી. બાપા એક વાક્ય સંતોની શિબિરમાં બોલતા કે આણે બત્તી મારી. શું કે? અને કાઠિયાવાડીમાં કે હળી કરી, હળી. અમારા કાઠિયાવાડમાં શું કે અણી કાઢે છે, પણ પેલા સમજાતું નહોતું. અણી તો પેન્સિલની નીકળે, કાઠિયાવાડમાં અણી બહુ કાઢે. એક અણી કાઢી, કોકે હળી કરી, કોકે પીન મારી. પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલતા કે ભગવાન અને સંત નાના કીકા છે, એ કોકની હળીથી લેવાઈ જાય, એને ખબર નથી પડતી. એ જ બધું કરનારા છે. ભગવાન કરે તે ભલા માટે, મન શોક કરે તું શા માટે? ભગવાન આપણા ભલા માટે કરે છે, આ વિચારધારા. પાંચમું છે મહારાજની ઈચ્છા સમજાય તો અસહકાર આપે. કોઈ તમને અસહકાર આપે તો પણ આનંદમાં રહેવાય. દર વખતે બધા જ આપણને સહકાર નહીં આપે. પરિવારમાં પણ સહકાર નહીં આપે, મંડળમાં નહીં આપે, કંપનીમાં નહીં આપે. સ્ટીવ જોબ્સને પણ વોઝનિયાકે મદદ ન કરી, એને એપલ છોડવી પડી, નેક્સ્ટ અને પિક્સાર સ્ટાર્ટ કરવી પડી, ફરીથી પાછા એપલમાં એન્ટ્રી લેવી પડી. સહકાર ના આપે. અમે પૂનામાં ગયા, તમારા પદરામ પારાયણ હતી, પછી ગરીબ ભક્તના ત્યાં જતા રહીએ. એક ભાઈના અમે ઘરે ગયા તો દરવાજે તાળું હતું, ફ્લેટમાં મકાન હતું. ઓબ્વિયસલી આપણે જેના ઘરે ગયા હોય તાળું હોય તો શું કરીએ? બાજુમાં જે ફ્લેટ હોય પૂછીએ ને. એટલે હું બાજુના ઘરે નોક કરવા ગયો કે આ ભાઈ ક્યાં ગયા? ત્યાં એક મોટી ચિઠ્ઠી મારી હતી A4 સાઇઝમાં. આ જ્યાં ગયા હોય ત્યાં અમને પૂછવું નહીં. એટલે ભાઈ આટલામાં તારું હું ગવાઈ જાય છે. અમે કેનેડાના એરપોર્ટ પર હતા અને બે સંતો જ હતા. એટલે મારે પાસપોર્ટ પેલા માગતા હતા. પેલી બાઈ હતી ઇમિગ્રેશનમાં, એટલે હાથો હાથ તો ત્યાં ક્યાં પાસપોર્ટ આપવો વિઝાને ચેક કરવા માટે.
એટલે એક ધોળિયો માણસ જતો હતો, એટલે પેલા સ્વામી મને કે આને ફોન ધોળિયા તો હારા હોય, કોપરેટ કરે આપણને. એટલે મેં પાછી એમ રિક્વેસ્ટ કરી કે અમારી આટલી ફેવર કરશો, તમે પાસપોર્ટ આપો. ભાઈ શું ડાઈ કે ભાઈ શું ડાઈ હેલ્પ આપ્યા વગર જતો જ રહ્યો. પેલા સ્વામી મને કે આમાં હું ગહાઈ જતું હતું એનું, એને ખાલી પાસપોર્ટ આટલો આપવા બેનું હું ગહાઈ જતું હતું. આપણને આપણી ઈચ્છા મુજબ કોઈક સહકાર ન પણ આપે. તમારે પરદેશ જવું હોય લોનમાં થોડું અટકે, તમારા સગાવાલા પૈસાદાર હોય તોય તમને મદદ ના કરે, તમારા સગાવાલાની ફેક્ટરી હોય બીજાને કામે રાખે ને તમને કામે ના રાખે. આ બધું જ બનશે, સહકાર નહીં આપે. અને એ સમયે પણ મહારાજની ઈચ્છા. તારીખ 3/3/2006 રોજ બાપા અમદાવાદમાં હતા અને અમેરિકન પ્રેસિડેન્ટ બુશ ઇન્ડિયા આવવાના હતા. જોર્જ બુશ પહેલી વાર ઇન્ડિયા આવવાના હતા અને એમાં નક્કી થયું કે અક્ષરધામ પધારશે. એમ્બેસીમાંથી ભલામણ આવી કે અક્ષરધામ જજો, રાષ્ટ્રપતિમાંથી ભલામણ આવી કે અક્ષરધામ જજો, અને એમ્બેસીના અને બીજા બધા ગવર્મેન્ટના 100 જેટલા માણસો વિઝિટ કરી ગયા કે બુશની વ્યવસ્થા બાબતે. અને બધા સંતો પણ આનંદમાં હતા, કારણ કે અમેરિકન પ્રેસિડેન્ટ, ચાલુ પ્રેસિડેન્ટ ત્યાં આવે છે. ભારતમાં પહેલી વાર આવતા હતા, અક્ષરધામમાં આવતા હતા, વ્યવસ્થા બધી કરી દીધી હતી. અને ત્યાં જ કોઈકે સમાચાર એવા આપ્યા કે અક્ષરધામ એ હિન્દુ ધર્મનું સ્થાન છે અને સર્વ ધર્મ પરિષદ અહીંયા નહીં થાય, કેટલાક ધર્મના લોકો અહીંયા નહીં આવે, એટલે અહીંયા ના કરે. એટલે પુરાના કિલ્લામાં કર્યું, સાવ સામાન્ય જગ્યામાં. અક્ષરધામનું કેન્સલ થયું. એટલે આપણને ન ગમે. બાપા જ્યારે આગળ વાત કરી ત્યારે સ્વામી બોલ્યા, ભગવાનની ઈચ્છાથી જે થયું તે સારા માટે, આમાં કશું જ ખરેખરો કરવા જેવો નથી. આપણે મહેનત કરી છતાં ન થયું તો ભગવાનની ઈચ્છા. ગીતામાં લખ્યું છે ને, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મને મત તારો અધિકાર છે. તો આવું બધું થાય, પણ એ સમયે ભગવાનની ઈચ્છા આપણે સમજવી જ પડશે. છઠ્ઠું છે, મહારાજની ઈચ્છા જો આપણને સમજાઈ હશે તો આરોપોને આક્ષેપોની વચ્ચે પણ સ્થિર રહેવાશે. આપણે બધા ડિસ્ટર્બ ક્યારે થઈ જઈએ છીએ? કોઈક આપણને વાંક વગર બોલે ત્યારે. ઘણા કે વાંક હોય બોલવાનું, બાકી વાંક વગર હું મારા બાપનું ના સહન કરું. હા, બોલીશ નહીં. સહેજ આપણને વાંક વગર કોઈ કહી જાય, દુઃખી થઈ જવાય, પણ થશે જ. સીતાજી રાવણના દરબારમાં 1 વર્ષ રહ્યા હતા. રાવણનો સ્પર્શ કર્યો તો સીતાએ? સ્પર્શ નથી કર્યો, હાથ મિલાયા નથી, રાવણની આંખમાં આંખ મિલાઈને જોયું નથી. તોય પાછા આવ્યા પછી લોકો શું બોલ્યા કે સીતા ભ્રષ્ટ થયા હશે. તમે સીતા જેટલા પવિત્ર હોય ને તો પણ લોકો આરોપ લગાવશે જ. આ દુનિયા એવી છે. કૃષ્ણનો કોઈ જ વાંક નહોતો તો પણ મહાભારતમાં વાંક બતાવ્યો કે સેમંતક મણિ કૃષ્ણે ચોર્યો છે, અને ગાંધારીએ કૃષ્ણને છેલ્લે એમ કીધું કે યુદ્ધ તારા જ લીધે થયું છે. એટલે શાપ આપ્યો કે મારા પુત્રો જેમ મર્યા એમ તારું પણ અવગતિ થશે, તું પણ પારધીના હાથે મરીશ. કૃષ્ણ ભગવાનને પણ વગર વાંકે સહન કરવું પડ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ વાંક વગર ટ્રસ્ટી હોય, ખખડાયા હોય, અપમાન કરી ગયા હોય, ઘણું બધું બન્યું છે. છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનની ઈચ્છા માનીને સ્થિર રહેતા હતા. મહારાજની ઈચ્છા. તો કોઈ આપણને આરોપ આપી જાય, આક્ષેપ આપી જાય, ત્યારે પણ શું બોલવાનું? મહારાજની ઈચ્છા, મહારાજની ઈચ્છા. સાતમું છે, મહારાજની ઈચ્છા સમજાઈ હોય તો નિષ્ફળતા મળે, એમાં પણ નિશ્ચિંત રહેવાય. ગુજરાતીમાં આપણે પાઠમાં એક આવતું, નિષ્ફળતા એ જ સફળતાની. પણ કોકને મળે ત્યારે, આપણને મળે તો ચાવી લાગતી નથી. નિષ્ફળતા મળે માણસ ટેન્શનમાં આવી જાય. બ્રિટનનો હેથર વોટસન કરીને વિમલ્ડનનો ટેનિસ સ્ટાર, અને ટેનિસની ગેમમાં પહેલા રાઉન્ડમાં હાર્યો, ગુસ્સામાં આવી ગયો. કેટલાક નહીં હારે તો રેકેટ ફેંકી દે છે, અને રેકેટ ફેંક્યું, $12,000 દંડ થયો રેકેટ ફેંકવાનો. કે નહીં પેલા ફૂટબોલમાં આપે છે ને, કાર્ડ બતાવે છે ને, અલગ અલગ કાર્ડ. તો એ વધારે પડતા ગુસ્સે થાવ અને ખોટું વર્તન કરો તો તમને પનિશમેન્ટ માટેના કાર્ડ બતાવવામાં આવે છે. માઇક ટાયસન, એનો એક પંચ પડે, મારું મોઢું 380 ફેરવી નાખે, એટલો એનો પાવર. પણ હોલી ફિલ્ડ સાથે ગેમ રમતો હતો બોક્સિંગની, અને હોલી ફિલ્ડ જીતવા ગયો તો પેલાનો કાન ખાઈ ગયો, કાને બચકું ભરી લીધું. નિષ્ફળતા મળે, સહન ના કરી શક્યા. પહેલાં શું થતું હતું, આપણે રમતો રમતા ને એમાં લંગડી ને કબડ્ડી ને ખોખો ને હાથોલીઓ બધું જાત જાતનું રમતો રમતા, એમાં હારવાનું આવે, નિષ્ફળતા મળે, એટલે નિષ્ફળતાથી ટેવાયેલા હતા. હવે નવી જેટલી જે ગેમ રમાય છે બધી મોબાઈલમાં, એટલે હારવાનું થાય ત્યારે રિસ્ટાર્ટ કરી નાખે છે. ગેમ બદલી નાખે, એને ફાવતી જ નથી. આપણને હાર પચાઈ નથી શકતા. પહેલા તો આપણે ક્રિકેટ રમતા, હવે તો નાના હતા ને એટલી ફિલ્ડિંગ ભરીએ, અને હારા મોટા હોય આપણને દાવ આપે જ નહીં. બોલ દૂર જાય આપણી પગડી કાઢી નાખે, આપણને ફિલ્ડિંગ ભરાય કરે.
જિંદગીમાં થોડીક હાર મળે, નિષ્ફળતા મળે જરૂરી છે. અને હાર મળવાની. ચંદ્રયાન-2 જ્યારે ઉપર છોડ્યું, નરેન્દ્ર મોદી બેઠા હતા શિવન સાહેબ સાથે, ઉપર ગયું તો ખરું પણ ડિસ્કનેક્ટ થઈ ગયું. કેટલી મોટી નિષ્ફળતા કહેવાય. શિવન રડી પડ્યા. 980 કરોડનો ખર્ચો હતો. નાનું રોકેટ કહેવાય. આપણે દિવાળીમાં 10 રૂપિયાનું પેલું લાયા હોય છે ચાઇનાનું, એ પાછું રેતી ભરી ડબ્બામાં ઊભું રાખે અને અગરબત્તીથી આમ કરે, અને પાછું જોયા કરે ક્યાં ગયું. ઘણા તો હળી ક્યાં પડી ત્યાં સુધી જોવે છે. અને એમાં જો રોકેટ આડું ફાટે ને સુસુરી થઈ જાય, હો કે સારું માથે પડી. તું 10 રૂપિયાના રોકેટમાં ટેન્શનમાં આવે, આ 980 કરોડ હવામાં ગયા. ટેન્શન ના થાય, લાવો ટેકનોલોજી, વાપરો સોફ્ટવેર તમારા. 980 કરોડનું હજી કામ થયું નથી. શિવન સાહેબ હોય કે નરેન્દ્ર મોદી હોય, નિષ્ફળતા બધાને મળે. અમિતાભ બચ્ચનની ફિલ્મો ફ્લોપ ગઈ છે, રજનીકાંતની ફ્લોપ ગઈ છે, વિરાટ કોહલીએ 0માં આઉટ થયા છે, સચિન પણ નર્વસ 90નો ભોગ બન્યા હતા. સો બી પ્રિપેર ફોર ફેલિયર. જિંદગીમાં નિષ્ફળતા મળશે, એની પૂરેપૂરી તૈયારી રાખજો જ. પ્રશ્ન આવશે જ. અને એવા સમયે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આ સમજણ, કરતાપણાની સમજણ. સુપ્રીમમાં કેસ હારી જઈએ, થાય. હેરોનો કેસ પણ હારી જવાય. તલાટીની પરીક્ષા આપવાની હતી આ વખતે. કેટલાય આપી આમાંથી? હાથના ઊંચા કરતા ખરાબ લાગશે. 3537 જગ્યા છે તલાટીની. 3537 અને 25 લાખ બેઠા. શું હારો આવે? ખેતરનો એક શેઢો ભાગે ના આવે. તલાટીને જેટલા કામ હોય ને, ખેતરનો એક શેઢો ભાગમાં ના આવે. શું તલાટી થવાના? આ પોલીસમાં હમણાં એક છોકરો આવ્યો, એ કે થિયરી પાસ થઈ ગયો, સોરી પ્રેક્ટિકલમાં બહુ દોડ્યું, 5 કિલોમીટર જેવું દોડવાનું હતું ને, રોજ દોડે, મળવા આવે પાછો. હમણાં થિયરી પછી આવે, મોઢું એવું ઢીલું થઈ ગયું ને, મને કે નીકળે એવું લાગતું નથી. તો નિષ્ફળતા મળવાની. અને એવા સમયે ભગવાનની ઈચ્છા, કલામને પાયલોટ થવું તો ના થઈ શક્યા, રાષ્ટ્રપતિ થયા તો ત્રણેય દળના વડા થયા. ભગવાન કંઈક જુદું કરવા માંગે છે, જુદું આપવા માંગે છે. અને 8મું છે, ભગવાનની ઈચ્છા માનશો તો અપમાનો અપશબ્દોથી પણ અચલ રાખશે. પેલામાં આક્ષેપ હતા, અપમાન કરે કોઈક, અપશબ્દ બોલે. લી આયા કોકા ફોર્ડ કંપનીમાં હતા અને હેનરી ફોર્ડે જ અપમાન કર્યું એનું. ફોર્ડ કંપનીમાંથી નીકળવું પડ્યું, ક્રાઇસલર સ્ટાર્ટ કરી. એણે પોતાની આત્મકથા લખી છે, એમાં નોંધ્યું છે કે ક્રાઇસલર સ્ટાર્ટ કરી, 65% સુખી થયો, પણ ફોર્ડ કંપનીમાં થયેલા અપમાનને આજે પણ ભૂલી શકતો નથી. મને સતાવે છે, ઊંઘ નથી આવવા દેતો. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના કેટલા અપમાન થયા હોય, આપણને કોઈક મારી જાય ને તો વાંધો નહીં, પણ જે બોલી જાય છે ને એના ઘા રૂજાતા નથી. એ જખમ બહુ ઊંડા હોય છે. લબકારા મારે, પાકે, પછી લબકારા મારે, બદલો લેવાનો વિચાર આવે. કોઈક સહેજ બોલી જાય, બાઈ બોલી જાય, ભાભી બોલી જાય, પરિવારના સભ્યો બોલી જાય, મને કેમ બોલ્યા, કેમ મારું અપમાન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજને 74માં પાછા આવવું પડ્યું, છતાં પણ એટલા આનંદથી અંદર રહી શકે છે. જુનાગઢમાં એક ભગત રાત્રે નહોતા જમતા, અને ખરી ભક્તે રસોઈ આપી. તો કે જમો ને? કે ના, કે મારે તો રાત્રે ન જમવાનો નિયમ છે. ના, કે આજે મારી રસોઈ છે, રાતની રસોઈ છે, જમો છે. એટલે હરિભગતને રાજી કરવા પડે. તમારે ઘેર આવ્યો આગ્રહ કરો ને, થોડું લેવું પડે. એટલે પેલા ભગત જમવા બેઠા. એમાં જે રસોઈવાળા હતા ને એ આવ્યા. એ કે તમે રાત્રે જમતા નથી ને આજે કેમ ખાવા બેઠા? એટલે પેલા તો કંઈ બોલ્યા નહીં, પણ પેલા એવા ગુસ્સામાં આવી ગયા અને જે પત્તર પીરસાયેલું હતું ને ખેંચી લીધું. ખીચડી જતી હવે. બહુ કંઈ દૂધ પાક ને રબડી ને મંચુરિયન ને એવું કંઈ નહોતું, ખીચડી જતી, એ ખેંચી લીધી. પેલા ભગત ઊભા થઈ ગયા. એટલે જેણે આગ્રહ કર્યો તો એ ભગત પાસે ગયા, રડ્યા કે મારા લીધે તમારું અપમાન થયું, તમે તો નહોતા જમતા, પણ મેં તમને પરાણે બેસાડ્યા, એમાં પેલા રસોઈયાએ તમારી ડીશ પત્તર લઈ લીધું. એ વખતે પેલા પાર્ષદ ભગત શું બોલ્યા કે નાના એવું બોલશો નહીં, મારે વર્ષોથી રાત્રે ન જમવાનો નિયમ હતો, પણ આજે હું થોડો લેવાઈ જતો હતો તમારા પ્રેમમાં. એટલે ભગવાને મહારાજે પેલામાં પ્રવેશ કર્યો રસોઈયામાં અને ડીશ ખેંચી લીધી મારો નિયમ સાથે. કેટલો ગમે એવો પ્રસંગ છે, તાળી પાડવાનું મન થયો પ્રસંગ છે. હવે આ તમે જમવા બેસજો અને કોકમાં ડીશ ખેંચવા દો અને પછી એમ બોલો આપનામાં મહારાજનો પ્રવેશ થયો છે. તારા મહારાજનો થાય, મારામાં કાલી તપનો થાય. ઘણા કે અડી તો જો, અડી જો ડીશ અડી તો જો, ખેંચી જો. મહારાજની ઈચ્છા સમજવી, કોક આપણી ડીશ ખેંચી લે, કોક આપણો પ્રસાદ લઈ લે, ત્યારે અતિશય અઘરું છે. ભગતજી મહારાજ કહેતા એમાં રહીને ગુણાતીત મારી
પરીક્ષા કરે છે. એમ બધા મારીને ગુણાતીત પરીક્ષા કરે છે. આ સમજાય તો ગુજારે જે સિરે તારે જગતનો નાથ કહેજે, ગણ્યું છે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. અને છેલ્લે જો મહારાજની ઈચ્છા સમજાશે તો આશીર્વાદ લીધા પછી પણ કામ નહીં થાય. આ યાદ રાખજો. મહાન સ્વામી મહારાજના આશીર્વાદથી કે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી અનેકના કામ થયા છે અને અનેકના નથી પણ થયા. એમને નથી કરવા એટલે નહીં થાય. સેવા ભક્તિ કર્યા પછી પણ ન થાય. આશીર્વાદ લીધા તો વરસાદ ન પડે, વિઝા ન મળે, સારા બેન ના આવે, દીકરો ન જન્મે, રોગ ન મટે. અને એવા સમયે એમ બોલવાનું મન થાય કે કેમ આવું બાપા કરે છે, કેમ મહારાજ કરે છે. અરે દાદા ખાચરને ગોળ દાણા ખવડાવીને ભગવાન સ્વામિનારાયણ મોકલતા હતા કે ભાવનગરમાં કેસ જીતી જવાશે, હારી ના આવતા હતા. યોગી બાપા હાર મોકલતા હતા કે દિલ્હીમાં યમુનાજીના તટ ઉપર જમીન મળી જાય, 32 વર્ષ સુધી નથી મળી. તો આ થઈ શકે છે. એટલે ક્યારે એમ નહીં માનવાનું કે ભગવાનના આશીર્વાદ હતા એટલે કેમ થયું નહીં. આને થોડું પ્રેક્ટિસની અંદર આપણે ઉતારવાનું છે. આપણા જીવનની અંદર પ્રશ્નો તો આવશે પણ ભગવાન પર થોડું સોંપતા શીખી જવાનું છે. હમ તો કિસાન બનકર, ધ્યાનથી સાંભળજો, હમ તો કિસાન બનકર ખેત में बीज बोते हैं, बारिश गिरे या ना गिरे सब स्वामी को सौंप देते हैं. हम तो किसान बनकर खेत में बीज बोते हैं, बारिश गिरे या न गिरे हम तो स्वामी को सौंप देते हैं. करते हैं हम कड़ी मेहनत फिर चैन से सो जाते हैं. जो मिले जितना मिले जब मिले स्वामी का प्रसाद मान लेते हैं. જે કંઈ મળે સ્વામીનો પ્રસાદ છે. हौसला है हमारी सांसों में, हौसला है हमारी सांसों में, भले जमीन पे हमारे जूते हैं, फिक्र नहीं हमें गिरने की, हम तो स्वामी की गोद में सोते हैं. શું કરવાના આપણે? સ્વામી की गोद में सोते हैं. लाखों निष्फलता भले मिले, हार कर हम नहीं रोते हैं. लाखों निष्फलता भले मिले, हार से हम नहीं रोते हैं. थाम लिया है हाथ महंत स्वामी ने, हरी इच्छा से जीवन जीत लेते हैं. हरी इच्छा से जीवन जीत लेते हैं. ભગવાનની ઈચ્છાથી જીવન જીવાય છે. એ અજીઝ પ્રેમજી બોલ્યા છે, વિડીયોકોનના માલિક બોલ્યા છે, ગાંધીજી બોલ્યા છે. અને પ્રમુખ સ્વામી મહારાજે કલામ સાહેબને 5 મુદ્દા તો હતા અને છઠ્ઠો શું ઉમેરાવ્યો તો? ફેથ ઇન ગોડ, ભગવાનમાં શ્રદ્ધા. તો આજના દિવસે આપણે પણ દ્રઢ કરવાનું છે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા. પ્રથમના 27માં લખ્યું છે કે પૃથ્વીમાં આગુ પાછું થાય છે, તારામંડળ સ્થિર રહે છે, સમુદ્ર મર્યાદા નથી ઓળંગતો, તે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના વર્તે છે. આપણને સમુદ્રની મર્યાદા મહારાજ કંટ્રોલ કરે છે મનાય, પણ કોકની જીવ. આખી દુનિયામાં મહારાજનું ધાર્યું થાય પણ મારા ઘરમાં તો મારું ધાર્યું થવું જોઈએ. અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન મહંત સ્વામી કરે પણ અમદાવાદનું તો મને હોપન, એમાં એમને શું દુઃખી કરવા? આપણે એટલે દુઃખી થઈએ છીએ. તો એક સમજણ સાથે. અને છેલ્લે એક વાત, પેલો નાના હતા આપણે એક પાઠ આવતો તો પેલો ફેરીઓની ટોપી વેચવાવાળો જતો હતો, પછી ઝાડ નીચે સૂતા હતા. કોણ આવ્યું? વાંદરાએ ટોપી લઈ ગયા. પેલાએ જાગીને જોયું તો બધા જ ઉપર આમ આદમી વાળા, બધાએ ટોપી કરી લીધી. એટલે પેલા ફેરીયાએ શું કર્યું? ટોપી આમ નીચે નાખી, તો બાકીના બધા વાંદરાઓએ ટોપી નીચે નાખી, કોપી કરી વાંદરા તો. અને તરત જ બધી ટોપી ભેગી કરીને આવજો જે સમય કે પેલો ફેરીએ જતો રહ્યો. આટલી વાર્તા પૂરી થઈ જતી હતી. પણ એનો બીજો પોર્શન અમારે આવતો હતો. એનો દીકરો છે ને ટોપી વેચવાનો ધંધો કરવા નીકળ્યો. એ ટોપી વેચવા ગયો અને ક્યાંય આવી ઘટના બની. સૂતો તો બધી ટોપીઓ જતી રહી. એને એના બાપાની વાત યાદ આવી. એટલે એને પેલી પોતાનામાંથી ટોપી પહેરી હતી ને એ નીચે નાખી. અને પછી રાહ જોતો હતો કે ટપોટપ મવડાની જેમ બધી ટોપીઓ હેઠી પડશે, ટપ 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 ટપ. ત્યાં તો વાંદરાનું નાનું બચ્ચું આવ્યું, પેલી એની ફેરિયાની એક હતી ને એ લઈને જતી. એટલે ફેરિયાએ ઉપર જોઈને પૂછ્યું કે ભાઈ કેમ આવું કર્યું? મારા બાપુજીએ તો ટોપી નીચે નાખી બધાએ ટપોટપ નાખી હતી, તો તમે કેમ બધાએ આવું મારી એકે લઈ ગયા? કે તને તારા બાપા શીખવાડતા ગયા ને મારા બાપા અમને શીખવાડતા ગયા કે આવી ભૂલ ના કરતા. વાંદરાઓ પણ એમના બાપા શીખવાડતા ગયા એમ કરે છે, તો આપણને આપણા બાપા શીખવાડતા ગયા છે. મહારાજની ઈચ્છા કોઈ પણ પરિસ્થિતિમાં. અમે એક દુકાન આગળથી પસાર થયા, બાળકોના કપડાની દુકાન હતી અને બોર્ડ માર્યું હતું પેરેન્ટ્સ ચોઇસ. મેં દુકાનદારને પૂછ્યું બાળકના કપડાં છે ને પેરેન્ટ્સ ચોઇસ કેમ? મને કે સ્વામી નાના બાળકને પોતાની ચોઇસ હોતી જ નથી, એને પેરેન્ટ્સની ચોઇસના કપડાં પહેરે છે. એમ આપણે શતાબ્દી વર્ષ છે, બાપાસ ચોઇસ બાપાસ વોઇસ.
બાપાસ ચોઈસ, બાપાસ વોઇસ. જિંદગીમાં કોઈ પણ પ્રશ્ન આવે, મહારાજની ઈચ્છા. શતાબ્દી વર્ષ નિમિત્તે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને આપણે બધા સંકલ્પબદ્ધ થઈએ સ્વામી જેવા, કરીએ સ્વામી સેવા. એવી સેવા કરી પ્રમુખ સ્વામી મહારાજનું ઋણ ચૂકવી શકીએ, આખી દુનિયાને બતાવી શકીએ કે કોણ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા. લોકો સોફ્ટવેર એન્જિનિયર થયા પછી આતંકવાદમાં ભળી અને માનવ બોમ્બ બનવા માટે તૈયાર થાય છે, પોતાના ધર્મ માટે મરી જાય છે. આપણે BAPS માટે મરવું નથી, જીવવું છે અને જીવાડવા છે, જીતવું છે અને જીતાડવા છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને સંજ્ઞા કરી શકીએ, એ બળબુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય. મહંત સ્વામી મહારાજ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.